અને અમારો વ્લોગ આવતો જ રહેશે. અત્યારે અમે નીકળ્યા છીએ 5 દિવસનો 5 અલગ અલગ રીતે વ્લોગ આવશે. અને અમારા બીજા પણ મિત્રો છે એ અત્યારે અહીંયા ફરી રહ્યા છે એટલે દેખાતા નથી. અને હા, બધાને મળાઈશું વ્લોગમાં. અને કોણી ફાટી જાય છે રસ્તામાં એ પણ તમને બતાવીશું. અને આજે તારીખ કઈ ગઈ છે? 13 તારીખે અમે રાત્રે નીકળીશું અને 18 તારીખે કદાચ પહોંચી જઈશું. 5 દિવસ થાય છે. 5 દિવસના તમને વ્લોગ અમે બતાવતા રહીશું. તો મળીએ. આમાંથી આ બધી કોઈ પબ્લિક આવવાની નથી. આમાંથી અડધા લોકો પણ નહીં આવવાના. 15 જણા આવવાના છે. તમે જોઈ શકો છો આ પબ્લિક ગામની અંદર બહુ જોવા મળશે. ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં, મોતી વેરાના ચોકમાં આવ્યા અંબે માં, ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં, ધોળાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબે માં, ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં. નહીં આવનારી પબ્લિક અમને ડાન્સ કરાવે છે અને થકવાડે છે અહીંયાથી. આ અમારો પરમ મિત્ર જીગો, આ પરમ મિત્ર જીગો છે અમારો. હું ને મારો ભાઈ સની અત્યારે અમે પહોંચ્યા છીએ મહેસા. આટલા જણા છીએ. રથ ખેંચવા વાળા બીજા બધા પાછળ છે અને રથ અત્યારે બગાડી રહ્યા છે. અત્યારે હું વિડીયો ઉતારવા થોડી વાર માટે પાછળ જુઓ. અમે લોકો 35 કિલોમીટર કાપી દીધું છે અંબાજી માટે. સવા થોડું 2 કિલોમીટર બાકી છે ચાલવાનું. અમારો ભાઈબંધ છે. આ બધા અમે લોકોએ 2 વર્ષથી ચાલુ કર્યું. અમારું 3જું વર્ષ છે. પણ એક ભાઈબંધ છે મારો, એના લેબુ થઈ ગયું. આ રહ્યો જો જિંદગીમાં ના આવતા કદી બોલું જ નહીં. અનુભવ કેવો તારો બોલ? પહેલી વાર અનુભવ એટલે થાકી જાય માણસ યાર. પહેલી વાર એટલે માણસ અનુભવ એવો હા કે ટોટલા દુખી લોહી પી ગયા. એટલે હવે ઓપરેશન કરાવી એટલે આયરો બીજી વાર આવવાનું નોમ નહીં લે એવું. ગાડી હજુ બી એક વાર ગોઠવીએ તો અમે તૈયાર જ છીએ. કારણ કે અહીંયા બતાવું તમને. આવતા બીજી વાર એવું કેવું છે કે અમારા 6 મિત્રો અમે એવું નક્કી કરેલું કે છેક સુધી ચાલીશું. પણ આ નાનો ટાબરિયો અમારો, આ નાનો ટાબરિયું છે તો બી છેક સુધી ચાલે છે. આવ્યો નેનો હોય ના કરતા હશે 5-10 વર્ષ નેનો તોય આવ્યો યાદ. અને આવ્યો તારે કોઈ કહેવા જેવું જ નહીં. તને રહેવા દે મળીએ ભાઈ. અમે એસી વેલા મોણા અમને હેડું ના ખાવ બરોબર તો ભાઈ અવાજ નહીં ને. મારા બીજા 2 મિત્રો રિક્ષા કરીને આવશે. હજી તો પાછળ પાછળ રહી ગયા. એ રિક્ષા ચાલીને આવશે. એમના ટોટી આવી રહ્યા. એમના ટોટી આવી. ચલો મળીએ. જય અંબે. હેડવાનું છે બુંદી હેડવાનું મસ્તી કરતા કરતા જવું પડે.
હાલત તો તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ છે. અને આ અમારો હેવિન તમારે કંઈ કહેવું હોય કેવું રહ્યો? અમને માની દયા છે ને રથ ખેંચવાની બહુ મજા આવશે. લગી જે થાક ભાગ તો લાગતો નહીં અને થાકનો અનુભવ હજુ થયો નહીં. અને પેલો અમારો ધ્રુવ બેઠો છે અને ફર્સ્ટ ટાઈમ આ ભાઈનું હા ફર્સ્ટ ટાઈમ. સાચો શ્રદ્ધા સાચો વિશ્વાસ હોય તો માતા કશું થવા દેતી નથી. હા સાચી વાત છે ભાઈની. બતાવતાજી આગળ. અને શું હોય ચાઇનીઝ કંઈ પુલાવ ચાઇનીઝ પાવભાજી જો વગેરે અહીંયા નાસ્તો મળે છે પણ અમે તો આઈસ્ક્રીમ ને એવું ખાવા ઉભા આવીએ કારણ કે થોડા ઠંડા થઈએ તો રથ ખેંચવામાં થોડી મજા આવે. અને કંસારાથી એક ધારો અમે રથ ખેંચ્યો છે ને સીધા વિસનગર પહોંચ્યા. તમને બીજું આગળ રસ્તામાં પહોંચતા જઈએ એમ તમને ડિટેલ આપતા રહીશું. અમે લોકો ઉમતાથી વિસનગરથી નીકળ્યા હતા. ઉમતા આવી ગયા છીએ. હવે જવાનું છે ખેરાલુ. એ કાલના વ્લોગમાં આવશે, તમે જોઈ લેજો. તો મળીએ આવતા લોકમાં. કાલ બીજો વ્લોગ આવશે, એના માટે તૈયાર રહેજો. જય અંબે.